સોના ચાંદી પર વધારાઈ આયાત ડ્યુટી। સોના પર હવે કુલ આયાત ડ્યુટી વધારી અને કરાઈ 15%। ચાંદી અને પ્લેટિનમ ખરીદવા પણ બનશે મોંઘા। અગાઉ સરકારે સોના પરની આયાત ડ્યુટીમાં કર્યો હતો ઘટાડો। નીટ યુજી પેપર લીકના કેસમાં સીબીઆઈની કાર્યવાહી। 5 ટીમ બનાવીને થઈ રહી છે તપાસ। રાજસ્થાનમાં શંકાસ્પદ લોકોની પૂછપરછ, ડિજિટલ ચેટ અને અન્ય દસ્તાવેજની તપાસ। નેશનલ ટેસ્ટિંગ એજન્સીના અધિકારીઓની પણ પૂછપરછ। નીટ પેપર લીકનું મહારાષ્ટ્ર કનેક્શન। નાસિકથી શુભમ ખેરનાર નામના શંકાસ્પદની અટકાયત। આરોપી શુભમના મધ્યપ્રદેશ સાથે પણ જોડાયેલા હોઈ શકે છે તાર। સિહોરની સત્ય સાંઈ યુનિવર્સિટીમાં બીએમએસનો વિદ્યાર્થી રહી ચૂક્યો છે આરોપી શુભમ। નીટ પેપર લીક કેસમાં બિહારમાં પણ તપાસ। 2 મેના રોજ નાલંદામાંથી પકડાયા હતા 3 શંકાસ્પદ લોકો। પરીક્ષામાં સેટિંગ કરવાની તૈયારીમાં હોવાનો ખુલાસો। પોલીસે મોબાઈલ ફોન, એડમિટ કાર્ડ કર્યા જપ્ત। પૂછપરછના આધારે વધુ 4 સહિત કુલ 7 આરોપી પકડાયા। રાજસ્થાનના જયપુરમાં નીટ પેપર લીક કેસમાં તપાસ। પોલીસે અનેક શંકાસ્પદના મોબાઈલ તપાસ્યા। ઘણા વોટ્સએપ ગ્રુપ પડ્યા નજરે। કથિત પેપર પીડીએફ ફોર્મેટમાં અપલોડ થયાનો દાવો। નીટ પેપર લીકના કેસમાં રાહુલ ગાંધીના નિશાને કેન્દ્ર સરકાર। એક્સ પર પોસ્ટ મૂકી સરકારને ઘેરી। અગાઉના પેપર લીક કેસનો પણ કર્યો ઉલ્લેખ। વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરનારાઓને ભાજપના રાજમાં ઇનામ મળતા હોવાનો આરોપ। આગામી 7 થી 10 દિવસમાં જાહેર કરાશે નીટ યુજી પરીક્ષાની નવી તારીખ। નવી પરીક્ષા લેવાશે ત્યારે વિદ્યાર્થીઓએ નહીં ભરવી પડે ફી। નેશનલ ટેસ્ટિંગ એજન્સી તરફથી ટૂંક સમયમાં કરાશે જાહેરાત। નીટમાં છેલ્લા 12 વર્ષમાં ગોલમાલની ચોથી ઘટના। તો રાજ્યમાં છેલ્લા 11 વર્ષમાં 34 પરીક્ષાના પેપર થયા લીક। દેશમાં છેલ્લા 10 વર્ષમાં 89 પરીક્ષાના પેપર લીક થયા, જે પૈકી 48 પરીક્ષાઓ લેવી પડી ફરીથી। ભારત પાસે 60 દિવસનું ક્રૂડ ઓઇલ, એલએનજી અને 45 દિવસનો એલપીજીનો સ્ટોક ઉપલબ્ધ। કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરે આપી જાણકારી। ઈરાન યુદ્ધ લાંબુ ચાલ્યું તો અર્થવ્યવસ્થા પર અસર પડવાની આપી ચેતવણી। ઓઇલ કંપનીઓ નુકસાન સહન કરી રહી હોવાનો દાવો। સરકારી ખર્ચાઓમાં નિયંત્રણ કરવા માટે સરકારનું મનોમંથન। પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં મળશે કેબિનેટની બેઠક। અનેક સરકારી ખર્ચાઓમાં કાપ મૂકવા અંગે થશે ચર્ચા। બિનજરૂરી ખર્ચ રોકવા અંગે લેવાઈ શકે છે નિર્ણય। પેટ્રોલ ડીઝલ બચાવવા સરકાર લઈ શકે છે મોટો નિર્ણય। મંત્રીઓના કાફલા, અધિકારીઓના પ્રવાસો પર લગામ લગાવવાની કેન્દ્રની તૈયારીઓ। કાર પુલિંગને પ્રોત્સાહન, વાહનોના બિનજરૂરી ઉપયોગ બંધ કરવા અંગે પણ વિચારણા। પીએમની ઉર્જા બચતની અપીલ બાદ ભાજપ શાસિત રાજ્યો એક્શનમાં। ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને દિલ્હીના મુખ્યમંત્રીએ પોતાના કાફલામાં ઘટાડી કારની સંખ્યા। વર્ક ફ્રોમ હોમ અને પબ્લિક ટ્રાન્સપોર્ટેશન પર મુકાયો ભાર। પીએમની અપીલ બાદ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનો ઈંધણ બચાવવાનો નિર્ણય। હવે રાજ્યપાલ બસ અને ટ્રેન જેવા પબ્લિક ટ્રાન્સપોર્ટનો કરશે ઉપયોગ। કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલનો પાયલોટિંગ અને એસ્કોર્ટ કારનો ઉપયોગ નહીં કરવાનો નિર્ણય। પ્રધાનમંત્રીની વિદેશ પ્રવાસ ટાળવાની અપીલ બાદ રાજ્યના નાયબ મુખ્યમંત્રીનો નિર્ણય। તાજેતરમાં યોજાનારો પોતાનો અમેરિકા પ્રવાસ કર્યો રદ। ફેડરેશન ઓફ ગુજરાતી એસોસિએશનના બીજા કન્વેન્શનમાં આપવાના હતા હાજરી। 1 વર્ષ માટે વિદેશ પ્રવાસ ટાળવાની પીએમની અપીલ બાદ લીધો નિર્ણય। પ્રધાનમંત્રી મોદીની અપીલને ગુજરાત યુનિવર્સિટીનો જબરજસ્ત પ્રતિસાદ। ગુજરાત યુનિવર્સિટીના બધા કર્મચારીઓને કાર પુલિંગ તરફથી ઓફિસ આવવા જાહેર કર્યો પરિપત્ર। સ્ટાફને મેટ્રો અને ઇલેક્ટ્રિક બસનો ઉપયોગ કરવા માટે કુલપતિનો અનુરોધ। પીએમ મોદીની અપીલ બાદ અમદાવાદની અનેક આઈટી કંપનીઓએ વર્ક ફ્રોમ હોમની કરી શરૂઆત। કેટલીક કંપનીઓએ ઘરેથી કામ કરતા કર્મચારીઓનું પ્રમાણ વધારીને કર્યું 50% સુધીનું। ઈંધણ વીજળીની થશે બચત। એએમસીનો વાર્ષિક પેટ્રોલ ડીઝલ ખર્ચ 16.53 કરોડ રૂપિયા। ઈંધણ બચાવવા હવે ડિજિટલ મીટિંગનું આયોજન। એએમસીના વાહનો દૈનિક બાળી રહ્યા છે 100 લીટર પેટ્રોલ અને 5000 લીટર ડીઝલ। એએમસીનો સીએનજી અને ઈવી વાહનોનો વ્યાપ વધારવાના પ્રયાસ વચ્ચે પણ પેટ્રોલ ડીઝલ પર નિર્ભરતા હજુ ઊંચી। પેટ્રોલ અને ડીઝલના સંયમિત ઉપયોગની પીએમ મોદીની અપીલ વચ્ચે ચિંતાજનક આંકડા। રાજ્યભરમાં 2.84 કરોડ વાહન પૈકીના 2.9 કરોડ વાહન તો માત્ર પેટ્રોલ પર નિર્ભર। એકલા અમદાવાદમાં 72%થી વધુ વાહનો માત્ર પેટ્રોલ આધારિત। સુરત, વડોદરા અને રાજકોટમાં પણ પેટ્રોલ આધારિત વાહનોનો દબદબો।
દિવસના ચીન પ્રવાસે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ. શી જિનપિંગ સાથે અનેક મુદ્દે થઈ શકે છે ચર્ચા. ઈરાન અમેરિકા યુદ્ધ અને ટેરિફનો મુદ્દો રહેશે મુખ્ય. ચીનના 4 સૂત્રીય પ્રસ્તાવ અંગે પણ થઈ શકે છે ચર્ચા. હોર્મુઝ ખાડીમાં હજુ ફસાયા છે ભારતીય જહાજ. ભારતના વિદેશ મંત્રાલયે આપ્યા આંકડા. હજુ 13 ભારતીય જહાજ હોર્મુઝ ખાડીમાં ફસાયેલા. યુદ્ધ શરૂ થયા બાદ અત્યાર સુધીમાં 11 ભારતીય જહાજ સ્વદેશ ફર્યા પરત. અમેરિકામાં વધતી મોંઘવારીનો બચાવ કરતા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ. પોતાની સરકારની નીતિઓ યોગ્ય હોવાનો બચાવ. હોર્મુઝ ખાડી ખુલતા જ મોંઘવારી કાબૂમાં આવી જશે તેવો ટ્રમ્પનો દાવો. ડોનાલ્ડ ટ્રમ્પની ઈરાનને ફરી ધમકી. ઈરાનને સાચો રસ્તો પસંદ કરવા તાકીદ. સાચો રસ્તો પસંદ ન કર્યો તો અમેરિકા કરશે કાર્યવાહી. ઈરાનની સેના અને એરફોર્સ ખતમ થઈ ચૂકી હોવાનો ટ્રમ્પનો જૂનો પુરાણો દાવો. ઈરાન અમેરિકાના કાબૂમાં હોવાની ડોનાલ્ડ ટ્રમ્પની બડાઈ. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, અમે ઈરાન સાથે ડીલ કરીશું અથવા તો ઈરાનને ખતમ કરીશું. કોઈ પણ સંજોગોમાં અમેરિકા જીતશે તેવો ડોનાલ્ડ ટ્રમ્પનો દાવો. ઈરાન પાસે રહેલા ન્યુક્લિયર હથિયાર અંગે ફરી બોલ્યા ડોનાલ્ડ ટ્રમ્પ. ઈરાન પાસે કોઈ પણ સંજોગોમાં ન હોવા જોઈએ પરમાણુ હથિયાર. ટ્રમ્પનો દાવો, અમેરિકા નથી રમતું કોઈ પણ જાતની રમત. ઇઝરાયેલના પ્રધાનમંત્રી નેતન્યાહુનો દાવો, ઇઝરાયેલ ક્યારેય લેબનાનમાં હિઝબુલ્લાહને સ્વીકારશે નહીં. હિઝબુલ્લાહનો કરવામાં આવશે ખાત્મો. અમેરિકા ફરીથી શરૂ કરી શકે છે પ્રોજેક્ટ ફ્રીડમ. સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં ઝડપાયેલા જહાજોને બહાર કાઢવામાં ફરીથી ઓપરેશન શરૂ કરવાનો વિચાર કરી રહ્યા છે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ. બ્રિટિશ પ્રધાનમંત્રી કીર સ્ટાર્મરનો દાવો, તેઓ ક્યારેય ઈરાન સાથે યુદ્ધ નહીં કરે. જો બીજાની સલાહ માની હોત તો બ્રિટન પણ ઈરાન સાથેના સંઘર્ષમાં ફસાઈ ગયું હોત. ભારતમાં આવતીકાલથી બ્રિક્સ દેશના વિદેશ મંત્રીઓની બેઠક. આર્થિક મજબૂતી, ક્ષેત્રીય સ્થિરતા અને પરસ્પર સહયોગ અંગે ચર્ચા. ઈરાનના વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાગચી પણ આવશે ભારત. તમિલનાડુ વિધાનસભામાં વિજયની સરકારનું ફ્લોર ટેસ્ટ. એઆઈએડીએમકે પર ખાસ નજર. ષણમુગમ જૂથના ધારાસભ્યો કરી રહ્યા છે વિજયનું સમર્થન. બીજી તરફ ટીવીકેના ધારાસભ્ય શ્રીનિવાસ સેતુપતિને હાઈકોર્ટે મતદાનથી રોક્યા. તમિલનાડુમાં મુખ્યમંત્રી બનતા જ વિજયનો મોટો નિર્ણય. સ્કૂલ, ધાર્મિક સ્થળો અને બસ સ્ટેન્ડની આસપાસ દારૂ પર મૂક્યો પ્રતિબંધ. વિપક્ષે પણ આપ્યું સમર્થન. ટીવીકેના બેનરો, પોસ્ટરો લોકોને નડતરરૂપ થાય તેવી રીતે નહીં લગાવવા પણ કાર્યકરોને સૂચના. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી પર યોગી આદિત્યનાથના માર્ગે. હવે રસ્તા પર ધાર્મિક પ્રવૃત્તિ અને લાઉડ સ્પીકરના અવાજ પર નિયંત્રણ મૂકવા આદેશ. પીએ ચંદ્રનાથ રથની હત્યાની તપાસ પણ સોંપાઈ સીબીઆઈને. 7 સભ્યોની ટીમે શરૂ કરી તપાસ. રાજ્યની જનતાને હજુ કાળઝાળ ગરમીથી રાહત મળવાના કોઈ સંકેત નહીં. સૌરાષ્ટ્ર, કચ્છ સહિત સમગ્ર રાજ્યમાં સૂકું વાતાવરણ અને લૂ ફૂંકાશે. 3 દિવસ સુધી સુરતમાં સિવિયર હીટવેવ. 13 જિલ્લાઓમાં કાળઝાળ ગરમીની આગાહી. અમદાવાદમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત. સતત બીજા દિવસે ગરમીનો પારો પહોંચ્યો 44 ડિગ્રીને પાર. આગામી 2 દિવસમાં 45 ડિગ્રી સુધી પહોંચી શકે છે તાપમાન. દેશભરમાં હાથ ધરાનારી વસ્તી ગણતરીમાં સરકારનું જાતિ ધર્મની વિગતો આવરી લેવા આશ્વાસન. જોકે જાતિ ધર્મ આધારિત વસ્તી ગણતરી થવા અંગે હજુ પણ અનિશ્ચિતતા. પ્રશાસનને નથી અપાઈ કોઈ સૂચના. રાજ્યમાં ઘર યાદી અને મકાનોની ગણતરી જૂનમાં હાથ ધરાશે. વસ્તી ગણતરીની કામગીરીનું કાઉન્ટડાઉન શરૂ. ઘર ગણતરીમાં પૂછાશે કુલ 34 પ્રશ્નો. માહિતી નહીં આપનારને દંડની જોગવાઈ. ઘરમાં રૂમની સંખ્યા, ઇન્ટરનેટ સુવિધા સહિતના પૂછાશે પ્રશ્નો. 1 થી 30 જૂન દરમિયાન ઘર યાદી, મકાનોની ગણતરી અને 9મી ફેબ્રુઆરી 2027 થી 28 ફેબ્રુઆરી 2027 દરમિયાન કરાશે વસ્તી ગણતરી. અમદાવાદમાં 4 પ્રકારનો કચરો કરી આપવો પડશે અલગ, નહીં તો ગણાશે ગુનો. સુપ્રીમ કોર્ટના નિર્દેશ પછી નવી ગાઈડલાઈન અમલમાં. ભીનો, સૂકો, સેનિટરી, ઇલેક્ટ્રોનિક વેસ્ટ અલગ કરીને નાખવો પડશે ડોર ટુ ડોર વાહનમાં. રોડ પર ગટરમાં કચરો ફેંકનાર સામે પણ થશે કાર્યવાહી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં કરાયો 2% વધારો. કર્મચારીઓને વધારાનું 2% મોંઘવારી ભથ્થું મે 2026ના પગાર અને પેન્શન સાથે ચૂકવાશે. જાન્યુઆરીથી એપ્રિલ સુધીના 4 મહિનાના તફાવતની રકમ પણ પગાર પેન્શન સાથે ચૂકવાશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કર્મચારીઓના રાજીનામાનો સિલસિલો યથાવત. વધુ 29 કર્મચારીઓના રાજીનામા કરાયા મંજૂર. જુનિયર ક્લાર્કથી લઈ મેડિકલ ઓફિસર સહિતના કર્મીઓએ સરકારના જ જુદા જુદા વિભાગોમાં લાગ્યા નોકરીએ. કાશીની જેમ અમદાવાદના જગન્નાથ મંદિર હેરિટેજ કોરિડોર માટે પ્રથમ તબક્કામાં 20 કરોડનું ટેન્ડર કરાયું મંજૂર. 35 મંદિરોનો થશે જીર્ણોદ્ધાર. સાબરમતીના તટની જગન્નાથ મંદિર સુધી 3 ફેઝમાં 2 કિલોમીટરનો ટેમ્પલ લિંક સર્કિટ વિકસાવવાની તૈયારીઓ શરૂ. અમદાવાદ રેલવે વિભાગ હવે મણિનગર અને વટવા સ્ટેશને પણ કેબ બાઇક ટેક્સીની ડોર સ્ટેપ સુવિધા કરશે શરૂ. કાલુપુર અને સાબરમતી રેલવે સ્ટેશનના સફળ મોડલનું હવે પૂર્વ વિસ્તારમાં કરાશે અનુકરણ. ટ્રેનના મુસાફરોને સુરક્ષા અને સુવિધા આપવાની સાથે વધુ ભાડું ખંખેરતા રિક્ષા ચાલકોની દાદાગીરી સામે રક્ષણ આપવા સુવિધા. ઉનાળુ વેકેશનમાં ટ્રેનો હાઉસફુલ. અનેક વિશેષ ટ્રેન હોવા છતાં 50 થી 200 સુધીનું લાંબુ વેઇટિંગ લિસ્ટ. મુસાફરોને કન્ફર્મ ટિકિટ મેળવવી બની મુશ્કેલ. મુસાફરોના ધસારાને પહોંચવા અમદાવાદ મંડળ હેઠળ દોડાવાઈ છે 29 સમર સ્પેશિયલ ટ્રેન. ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષાનો 11મી જૂનથી થશે પ્રારંભ. 10 દિવસ સુધી ચાલશે પરીક્ષા. પરિણામો ઊંચા આવતા આ વર્ષે રિપીટરો અને રિઝલ્ટ સુધારવા માંગતા વિદ્યાર્થીઓની ઘટશે સંખ્યા. ગુજરાત યુનિવર્સિટીની તમામ યુજી કોલેજમાં ચોથા વર્ષમાં નહીં ભણાવાય ઓનર્સ. 140થી વધુ કોલેજમાંથી 75થી વધુ કોલેજે રિસર્ચ ઓનર્સ ભણાવવા રસ દાખવીને કરી અરજી, જેમાં 10 થી 12 ગ્રાન્ટેડ કોલેજનો પણ સમાવેશ. રાજકોટ પીજીવીસીએલમાં એમડીના નામે થયેલી 45.60 લાખની છેતરપિંડીના કેસમાં નવો વળાંક. જનરલ મેનેજર સામે એમડીએ શરૂ કરાવી તપાસ. ન કોઈ પૂર્વ મંજૂરી કે ન કોઈ ઓડિટ, છતાં 45 લાખ ટ્રાન્સફર થતા ફાઇનાન્સ સિસ્ટમ સામે ઉઠ્યા સવાલ. રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ 4,986 બાળકોના પ્રવેશ કન્ફર્મ નહીં થતા 15મી સુધી લંબાવાઈ મુદ્દત. પ્રવેશ કન્ફર્મ કરવાના બાકી હોવાથી મુદ્દતમાં વધારો કરવા કરાઈ હતી અનેક રજૂઆત. પ્રથમ રાઉન્ડમાં 77,925 બાળકને અપાયો પ્રવેશ. શિક્ષણ વિભાગ હસ્તકની પ્રાથમિક શાળામાં મદદનીશ કેળવણી નિરીક્ષકની 169 જગ્યા ભરવા પરીક્ષાનું જાહેરનામું પ્રસિદ્ધ. 18 થી 30 મે સુધી ઓનલાઈન રજીસ્ટ્રેશન. 5 વર્ષનો અનુભવ ધરાવતા મુખ્ય શિક્ષકો ફોર્મ ભરી શકશે. જૂન જુલાઈમાં યોજાશે પરીક્ષા. સુરતના મોટા વરાછામાં શનિવારે સાંજે નહીં મળે પાણી. ગરમીના પ્રકોપ વચ્ચે 3 લાખથી વધુ લોકોને થશે અસર. લીકેજ, મરામત તેમજ લાઇન બદલવાની કરાશે કામગીરી. અમદાવાદ શહેરમાં 10 દિવસમાં પાણીજન્ય રોગચાળાના નોંધાયા 268 કેસ. ઝાડા ઉલટીના 217, કમળાના 10 અને ટાઇફોઇડના 41 કેસ. 9 પાણીના સેમ્પલ જાહેર કરાયા અનફિટ. અમદાવાદમાં ગરમી વચ્ચે રોગચાળો વધતા એએમસીનું 19 બરફ ફેક્ટરી અને 200 પાણી જગ યુનિટમાં તપાસ. શહેરમાં પાણીના 8 સેમ્પલ અનફિટ. 2 પાણીના જગ સપ્લાય યુનિટ કરાયા સીલ. પીપાવાવ પોર્ટના વિસ્તરણ સામે થયેલી અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી. સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું, પર્યાવરણ બચાવવાના નામે ન રોકાય તમામ કામ. સુપ્રીમે અરજદારને કહ્યું, એક પ્રોજેક્ટ બતાવો જેનું ગ્રીન લોબીએ વિરોધ ન કર્યો હોય. સંજય કપૂર પરિવારમાં મિલકત મુદ્દે ચાલતા વિવાદને લઈને સુપ્રીમ કોર્ટની ટિપ્પણી. કહ્યું, આ વિવાદ એટલો મોટો કે તેની સામે મહાભારત પણ ટૂંકું પડે. સંજય કપૂરની માતાએ કરી વધુ એક અરજી. પત્ની પ્રિયા કપૂરને પરિવારના ટ્રસ્ટના કામકાજમાં દખલ દેતા રોકવા, બોર્ડ મિટિંગમાં અટકાવવા પણ માંગ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભૂંડી હાર બાદ પ્રદેશ કોંગ્રેસના નેતાઓ પહોંચ્યા દિલ્હી દરબારમાં. હાઈકમાન્ડ સાથેની બેઠકમાં કોંગ્રેસ નેતાઓએ ચૂંટણીમાં હારના કારણોનો રજૂ કર્યો રિપોર્ટ. ચૂંટણી પરિણામો બાદ તુરંત જ કોંગ્રેસે હારના પોસ્ટમોર્ટમ માટે બેઠકોનું કરાયું હતું આયોજન. કચ્છના દરિયાકાંઠે સુરક્ષા એજન્સીઓનું મેગા ઓપરેશન. ડ્રોન અને મિસાઇલના અવશેષ મળ્યા. પિંગલેશ્વરથી જખો સુધીના દરિયાકાંઠે કરાયું ચેકિંગ. પિંગલેશ્વર બીચ ઉપરાંત લુણા બેટ અને સૈયદ સુલેમાન પીર ટાપુ પર મળી આવ્યા અવશેષ. ભાવનગરના મહુવામાં ભેળસેળયુક્ત માવાનો પર્દાફાશ. ફૂડ સેફટી વિભાગ અને એસઓજીના સરપ્રાઇઝ ચેકિંગમાં ખુલાસો. 4 ડેરીમાંથી ઝડપાયો ભેળસેળયુક્ત માવાનો જથ્થો. 1189 કિલો માવાનો કરાયો નાશ.
ભાવનગરના ગુંદી ગામમાં પોલીસનું મેગા સર્ચ ઓપરેશન. ઘોઘા પોલીસની ટીમ સાથે તાજેતરમાં ગામ લોકોને થયું હતું ઘર્ષણ. 20 જેટલા અસામાજિક તત્વોને કરાયા ડિટેન. ગૌચરની જમીન પર ગેરકાયદે કબજો કરનારને સ્થળ ઉપર જ નોટિસ. ગેરકાયદે વીજ કનેક્શનની પણ ફરિયાદ. જૂનાગઢની જિલ્લા લાઇબ્રેરીમાં વિદ્યાર્થીઓએ કર્યો વિરોધ. પીવાનું પાણી ઉપલબ્ધ ન હોવાનો આરોપ. પંખા અને એર કન્ડિશનર પણ 6 મહિનાથી બંધ. વિદ્યાર્થીઓના ઉગ્ર વિરોધની વચ્ચે બોલાવવી પડી પોલીસ. પોલીસે મામલો પાડ્યો થાળે. મહીસાગરમાં નશાના વેપાર સામે પોલીસની કાર્યવાહી. 248 કિલોથી વધુ પોષ ડોડાનો જથ્થો જપ્ત. આરોપીઓ અંધારાનો લાભ લઈને ફરાર. સંતરામપુર પોલીસ અને એસઓજીની સંયુક્ત કામગીરી. કાર પર લગાવેલી નંબર પ્લેટ પણ બનાવટી હોવાનો ખુલાસો. અરવલ્લીના શામળાજીમાંથી ઝડપાયો DF યુરિયા ખાતરનો જથ્થો. શામળાજી રતનપુર નેશનલ હાઈવે એક બંધ હોટલ પાસેથી મળી આવ્યો યુરિયાનો જથ્થો. 7,60,000ની કિંમતના યુરિયા ખાતર સાથે પોલીસે રાજસ્થાનના અરવિંદ બાદરિયાને દબોચી લીધો. કચરાના કલેક્શનને લઈને અમદાવાદ શહેરના નાગરિકો માટે AMCએ બનાવ્યા નવા નિયમો. હવે 4 પ્રકારનો અલગ અલગ કચરો આપવાનો રહેશે. ભીનો કચરો, સૂકો કચરો, સેનેટરી કચરો અને વિશેષ કાળજીનો કચરો અલગ આપવાનો રહેશે. નિયમનું પાલન નહીં કરનાર દંડાશે. ગીતા રાજપુરોહિત આત્મહત્યા કેસમાં મુંબઈના દહીસરમાંથી ગીતાના પતિ અર્જુનસિંહ રાજપુરોહિતની ધરપકડ. અર્જુનસિંહ અમદાવાદના સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે બજાવે છે ફરજ. છેલ્લા 10 દિવસથી હતો ફરાર. આરોપીને મોકલાયો જ્યુડિશિયલ કસ્ટડીમાં. આંગડિયા પેઢીનો કર્મચારી ₹80,56,000ના દાગીના લઈને થયો ફરાર. અમદાવાદથી ભુજ પાર્સલ આપવા માટે ગયેલો કર્મચારી દાગીના સાથે ગાયબ. ભુજના જ્યુબિલી સર્કલ નજીકથી કર્મચારી ગુમ થયો હોવાની આશંકા. અમદાવાદની આંગડિયા પેઢીના સંચાલકોએ નોંધાવી પોલીસ ફરિયાદ. જર્જરિત હાલતમાં ધોરાજી અને તેની આસપાસમાં આવેલા અનેક ચેકડેમ. ચોમાસા પહેલા જર્જરિત ચેકડેમનો સર્વે કરીને સમારકામ કરવાની સ્થાનિકો, ખેડૂતો અને પશુપાલકોની માંગ. ધોરાજી અને ઉપલેટામાં આવેલા છે આશરે 496 ચેકડેમ. છેલ્લા 2 દિવસથી વીજ લાઇનમાં ખામી થતા મોરબીના સિરામિક ઉદ્યોગકારો પરેશાન. રંગપર સબસ્ટેશનમાંથી પસાર થતી વીજ લાઇનમાં સર્જાઈ ખામી. સિરામિક એસોસિએશનના પ્રમુખે જાહેર કર્યો વિડીયો. ઉદ્યોગકારોની મુશ્કેલીને લઈને કરી રજૂઆત. પ્રી મોન્સૂન પ્રિપેર્ડનેસ અને આપત્તિ વ્યવસ્થાપનની તૈયારીઓના આયોજન અંગે સુરતમાં યોજાઈ બેઠક. વરસાદી પાણીના અવરોધરૂપ કોઈ પણ દબાણો હોય તો તાત્કાલિક તોડી પાડવાની આપવામાં આવી સૂચના. હાઈવેની આસપાસના પાણી નિકાલ માટેના કન્વર્ટર ચેક કરીને સાફ સફાઈ કરવાનો આદેશ. NPK ખાતરના ભાવમાં તોતિંગ વધારાથી ખેડૂતોનું બજેટ ખોરવાયું. સરકાર ભાવ વધારો પરત ખેંચે તેવી અમરેલીના ખેડૂતોએ કરી માંગ. એક તરફ ખાતરના ઊંચા ભાવ, બીજી તરફ પૂરતું ખાતર પણ નથી મળતું. અન્નદાતાના માથે ઘેરાયું આર્થિક સંકટ. 55 વર્ષ વટાવી ચૂકેલા સરકારી કર્મચારીઓની કામગીરીની સરકાર કરશે સમીક્ષા. 55 વર્ષ બાદ કાર્યક્ષમતા ઓછી હશે તો આપશે ફરજિયાત નિવૃત્તિ. નબળી કામગીરી કરનાર કર્મચારીઓને ફરજ મુક્ત કરવા તૈયારી. 30 મે સુધી વિગતો મોકલવા જે તે વિભાગોને કરાયો આદેશ. લક્ષ્મી ડાઇંગ મિલ પર ખેડા પોલીસ, FSL અને GPCBની ટીમના સંયુક્ત દરોડા. કઠવાડાની સીમમાં આવેલી આ ફેક્ટરીમાં માલિક પર ગુપ્ત રીતે ઝેરી કેમિકલ યુક્ત પાણી તળાવમાં છોડવાનો આરોપ. 2 શખ્સ વિરુદ્ધ દાખલ કરાયો ગુનો. 1 શખ્સની કરાઈ ધરપકડ. મહેસાણાના શ્વેતુલ ડેરીના મેન્યુફેક્ચરિંગ યુનિટ પર ફૂડ વિભાગની રેડ. કેરીનો રસ, મઠો, આઈસ્ક્રીમ સહિતના ઉત્પાદનોની હાથ ધરાઈ તપાસ. રોઝ આઈસ્ક્રીમમાં વપરાતા ફ્લેવર ઇન્ગ્રેડિયન્ટ્સ વાંધાજનક હોવાનું આવ્યું સામે. છોટાઉદેપુરમાં ક્ષતિગ્રસ્ત સુકેતુ અને વસવા બ્રિજ પરથી પસાર થતા દેખાયા વાહનો. લાંબા ડાયવર્ઝનના કારણે વાહન ચાલકો ઉઠાવી રહ્યા છે જોખમ. વહેલી તકે બ્રિજનું સમારકામ કરવામાં આવે તેવી લોકોની માંગ. બનાસકાંઠા જિલ્લામાં જોવા મળી વીજ કંપનીની ઘોર બેદરકારી. વીજ લાઇન અને વીજ પોલ પર જોખમી રીતે ઝૂલી રહ્યા છે જીવતા વાયરો. સ્થાનિકોને સતાવી રહ્યો છે મોટી દુર્ઘટનાનો ભય. અનેક રજૂઆત છતાં વાયરોને વ્યવસ્થિત કરવા નથી કરાતી કામગીરી. ચોમાસા પહેલા કામગીરી પૂર્ણ થાય તેવી સ્થાનિકોની માગણી. PGVCLની ઘોર બેદરકારી ખંભાળિયામાં. શહેરમાં અનેક સ્થળે ખુલ્લામાં પડ્યા છે વીજ વાયર. અનેક સ્થળે વૃક્ષોની વચ્ચે પસાર થતા વીજ વાયર બન્યા જોખમી. વારંવાર સંબંધિત વિભાગને રજૂઆત કરવા છતાં પરિણામ શૂન્ય હોવાનો સ્થાનિકોનો દાવો.
જૂનાગઢમાં ચોમાસા પહેલા વીજ કંપની તરફથી કરવામાં આવતી પ્રી મોન્સૂન કામગીરી કાગળ પર વીજળી લાઇનો પર લટકી રહી છે વૃક્ષોની ડાળીઓ અને વનસ્પતિ. ભારે પવન ફૂંકાવાની સ્થિતિમાં સર્જાઈ શકે છે મોટી દુર્ઘટના. 31 મે પહેલા તમામ કામગીરી પૂર્ણ કરાશે તેવો PGVCLનો દાવો. ગૌમાંસની હેરાફેરીમાં ઝડપાયેલા વાહનોની અંકલેશ્વર પોલીસે કરી હરાજી. ગૌમાંસ ઝડપાયાના 5 મહિનામાં જ પોલીસે વાહનોની કરી હરાજી. ગૌ હત્યા અને ગૌમાંસના મુદ્દે પોલીસે પશુ ક્રૂરતાની કલમ હેઠળ નોંધ્યો હતો ગુનો. વિઝિટર્સ હેલ્પ ડેસ્ક શરૂ કરવામાં આવી સુરત મહાનગરપાલિકાની કચેરીમાં. પાલિકા કમિશનર નાગરાજનના હસ્તે હેલ્પ ડેસ્ક સુવિધા ખુલ્લી મુકાઈ. શહેરીજનોના પ્રશ્નોને તાત્કાલિક ઉકેલ લાવવાનો ઉદ્દેશ્ય. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓ માટે હવે વાર્ષિક KYC કરાવવું ફરજિયાત. લાભાર્થી ખેડૂતોને આગામી 30 જૂન સુધીમાં કરાવવું પડશે KYC. કોમન સર્વિસ સેન્ટર, ગ્રામ સેવક કે પછી PM કિસાન મોબાઈલ એપ પર કરાવી શકાશે KYC. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે વર્ષ 2025 બેચના 8 પ્રોબેશનરી IAS અધિકારીઓને આપ્યું સેવા અને સમર્પણ અંગે માર્ગદર્શન. ગુજરાત લોકભવનમાં પ્રોબેશનરી IAS અધિકારીઓને મળ્યા રાજ્યપાલ. શુભેચ્છા મુલાકાત સમયે રાજ્યપાલે ગ્રામીણ ઉત્થાન માટે કાર્ય કરવા આપી પ્રેરણા. ભૂસ્ખલન. હિમાચલ પ્રદેશના કિન્નૌરમાં નેશનલ હાઈવે 5 પર અચાનક ધસી પડ્યો પહાડનો અમુક ભાગ. ચોમેર ફેલાયો કાટમાળ. જીવ બચાવવા માટે લોકોમાં મચી ગઈ નાસભાગ. ખોદકામ સમયે દુર્ઘટના. ડ્રોનથી ડરે છે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ. વોશિંગ્ટન DCમાં વ્હાઇટ હાઉસમાં આયોજિત એક કાર્યક્રમ સમયે પક્ષીને ડ્રોન સમજી પોતાનું માથું બચાવતા નજરે પડ્યા ડોનાલ્ડ ટ્રમ્પ. આંતરરાષ્ટ્રીય રેટિંગ એજન્સી મૂડીઝે ભારતના આર્થિક વિકાસ દરના અંદાજમાં કર્યો ઘટાડો. વર્ષ 2026માં ભારતનો વિકાસ દર 6.8%થી ઘટાડીને 6% કર્યો. ઉર્જા ભાવ, આયાત પર નિર્ભરતા અને વૈશ્વિક અનિશ્ચિતતા મુખ્ય કારણ. સતત બીજા દિવસે ભારતીય શેર માર્કેટમાં કડાકો. એક જ કારોબારી સત્રમાં રોકાણકારોના ડૂબી ગયા આશરે 10 લાખ કરોડ. 1456 અંકના ઘટાડા સાથે 74,559.24ના સ્તરે બંધ થયો સેન્સેક્સ. છેલ્લા 4 દિવસમાં સેન્સેક્સમાં આશરે 3,500 અંકનો કડાકો. NSEનો નિફ્ટી પણ 436 અંકની નબળાઈ સાથે 23,379.55ના સ્તરે થયો બંધ. ONGC, હિન્ડાલ્કો અને સ્ટેટ બેંક નિફ્ટીના ટોપ ગેનર. અદાણી પોર્ટ્સ, શ્રીરામ ફાઇનાન્સ અને ટેક મહિન્દ્રા નિફ્ટીના ટોપ લૂઝર્સ. યુદ્ધ અને વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલના વધતા ભાવને કારણે ભારતીય શેરબજારમાં ભારે અફરાતફરી. 4 દિવસમાં રોકાણકારોના 16.77 લાખ કરોડનું ધોવાણ. મંગળવારે સેન્સેક્સમાં 1,456 પોઈન્ટ અને 4 દિવસમાં 3,399 પોઈન્ટનું ગાબડું. એક જ દિવસના ઘટાડા બાદ ફરી એક વખત સોનાના ભાવમાં ઉછાળો. IBJA અનુસાર પ્રતિ 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 1,51,960ની આસપાસ. અમદાવાદમાં 24 કેરેટ સોનાનો ભાવ 1,52,170ની આસપાસ અને 22 કેરેટ સોનાનો ભાવ 1,39,490ની આસપાસ. હાજર બજારમાં એક જ દિવસમાં ચાંદીના ભાવમાં આશરે ₹11,620નો ઉછાળો. IBJA અનુસાર દેશના સરાફા બજારમાં પ્રતિ 1 કિલો ચાંદીનો ભાવ 2,67,820ની આસપાસ. અમદાવાદમાં પ્રતિ 1 કિલો ચાંદીનો ભાવ 2,73,870ની આસપાસ. અમેરિકન ડોલરની સામે ભારતીય રૂપિયો પહોંચ્યો ઐતિહાસિક નીચલા સ્તરે. ફોરેક્સ માર્કેટ પર વેપારી સત્રના અંતમાં 35 પૈસાની નબળાઈ સાથે પ્રતિ ડોલર 95.63ના સ્તરે થયો બંધ. કારોબારની શરૂઆતમાં 95.57ના સ્તરે ખુલ્યા બાદ ઇન્ટ્રાડેમાં 95.74ના નીચલા સ્તરે પહોંચ્યો હતો રૂપિયો. છૂટક ફુગાવાનો દર એપ્રિલ મહિનામાં વધીને પહોંચ્યો 3.48% પર. અમેરિકા અને ઈરાન વચ્ચેના તણાવના કારણે મોંઘવારી હજી પણ વધે તેવી સંભાવના. શહેરી વિસ્તારમાં મોંઘવારીનો દર વધીને પહોંચ્યો 3.16% અને ગ્રામ્ય વિસ્તારમાં 3.74% પર. આજે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે મુકાબલો. RCBના બેટ્સમેને સારો દેખાવ કરવો પડશે. કોલકાતાની બોલિંગ તેનું મજબૂત પાસું. 14 પોઈન્ટ સાથે RCB હાલ પોઈન્ટ ટેબલમાં ટોચ પર, તો 3 વખતની ચેમ્પિયન KKRની ટીમ પોઈન્ટ ટેબલમાં 8મા સ્થાને.